નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મોડી રાત્રે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનોનો ઉપયોગ કરી ઘરફોડ અને મોબાઈલ ચોરી કરતા રીઢા આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ 12 વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેરના છેવાડા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીના બનાવ સંદર્ભે એન્ટી એક્સ્ટોર્શન સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના પોલીસ કર્મચારીઓ સાથે બનાવવાળી જગ્યાની વિઝિટ કરી વર્કઆઉટ હાથ ધરવામાં આવેલ. દરમિયાન મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે પાંદેસરા વડોદ ગામ લેક ગાર્ડનની બાજુમાંથી આરોપી મોનારામ ઉર્ફે મનોજ સનોપ જેફાજી રાઠોડ મેઘવાલ રહે અમરોલી સુરત મૂળ ગામ કૈલાસનગર તાલુકો ઝાલોર થાના બલ્લુજી શિરોહી રાજસ્થાન તથા અંકુશ ઉર્ફે અંફ સુખદેવ દ્વિવેદી ઉંમર વર્ષ 19 ધંધો બેકાર રહે ધરીનભાઈના મકાનમાં ગણેશનગર કમલા ચોક પાંદેસરા સુરત મોબાઈલ નંબર મૂળ 36મો ગોરી તાલુકો લોકેશનગર જિલ્લો છતરપુર નાઓને પકડી પાડી તેઓ પાસેથી ચોરી કરી અલગ અલગ કંપનીના ચોરીના મોબાઈલ ફોન 21 કિંમત રૂપિયા 1,40,000 મોટરસાઇકલ નંગ 5 કિંમત રૂપિયા 1,09,500 મોટરસાઇકલ નંગ 5 લેપટોપ કિંમત રૂપિયા 10,000 ફાયરવોલ એક કિંમત રૂપિયા 1,55,000 ફોર વ્હીલ એક કિંમત રૂપિયા 1,55,000 મળી કુલે કિંમત રૂપિયા 4,14,500ના મત્તાનો મુદ્દામાલ રિકવર કરી તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી તથા એમના ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિંધાને એક ઇન્ફોર્મેશન મળી હતી કે બે ઇસમો સુરત શહેરમાં ઘરફોડ, વાહન ચોરી અને મોબાઈલ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે. આ બાતમી આધારે એમની ટીમે પાંડેસરા વડોદ ગામ પાસેથી મનોજ ઉર્ફે જેઠાજી રાઠોડ અને અંકુશ ઉર્ફે સુખદેવ દ્વિવેદી જે મધ્યપ્રદેશના રહેવાસી છે આ બંનેની ધરપકડ કરી. એમની પૂછપરછ દરમિયાન એમણે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ઉત્તરાયણ અને કતારગામમાં 3 ઘરફોડ કરેલાનું કબૂલ્યું. એમના કબજામાંથી 21 જેટલા મોબાઈલો અલગ અલગ કંપનીના મળી આવ્યા. એમાંથી 4ના ગુના દાખલ થયેલા છે અને અન્ય બાબતે તપાસ કરી રહ્યા છે.